नजम कहते हैं तो उर्दू वाला तो आपने बता गजल की थी। हुआ सवेरा जमी पर फिर अदब से आकाश अपने सर को झुका रहा है कि बच्चे स्कूल जा रहे हैं। इतनी कल्पना जो होती है सरस मजानी कल्पना है। हुआ सवेरा जमी पर फिर अदब से आकाश अपने सर को झुका रहा है कि बच्चे स्कूल जा रहे हैं। फरिश्ते निकले हैं रोशनी के, हर एक रास्ता माँ के दिल सा धड़क रहा है कि बच्चे स्कूल जा रहे हैं। कितनी कल्पना सुंदर करी है। नदी के तट पर सुनहरी पगड़ी बांधे सूरज स्नान कर रहा है कि बच्चे स्कूल जा रहे हैं। लोरियां फूलों सुना रही हैं, गीत मीठे गा रही हैं कि बच्चे स्कूल जा रहे हैं। घनेरा पीपल गली के कोने से अपने हाथ हिला रहे हैं। ત્યારે બાળકો જતા હોય છે ને ત્યારે મામ જે મૂકવા આવ્યો છે ને ટાટા ટાટા કરતું હોય છે, જોકે ટાટાની સિસ્ટમ આપણે ત્યાં છે નહીં। ટાટા તો આપણે એક જ છે જે આપણને બધાને ટાંકણીથી મળી મોટી મોટી સ્ટીમરો સુધીની પૂરી પાડે છે, એ જ આપણો ટાટા છે। પણ આપણે ટાટા ટાટા પાછું ગાળી દીધું છે। ઘરે તો જય શ્રી કૃષ્ણ એ હોવું જોઈએ। તો ઘનેરા પીપल गली के कोने से अपने हाथ हिला रहे हैं कि बच्चे स्कूल जा रहे हैं। पुरानी एक छत पे वक्त बैठा कबूतरों को उड़ा रहा है कि बच्चे स्कूल जा रहे हैं। हुआ सवेरा जमीन पर फिर अदब से आकाश अपने सर को झुका रहा है कि बच्चे स्कूल जा रहे हैं। आवा बाळको જ્યારે નીકળ્યા હોય અને તમે ઘરેથી નીકળ્યા હશો ત્યારે માતા પિતા ગુરુજી તમારે ત્યાં હશે ને, એ બધાએ કહ્યું છે કે શુભકામનાઓ, તમારો જ નંબર આવશે। પણ મારું એવું કહેવું છે કે તમારો નંબર આવી જ ગયો બધાનો। એટલા માટે કે તમે અહીંયા આવ્યા અને રજૂ થયા। હું સાચું કહું છું, હું ત્રીજા ચોથા ધોરણમાં આવી રીતે બોલ્યો નથી। તમે 5 મિનિટ 4 મિનિટ જે રીતે બોલતા હતા ને, વ્યક્ત થતા હતા, એ રીતે હું ત્રીજા ચોથા ધોરણમાં બોલ્યો નથી કોઈ દિવસ। મને ખબર નથી। હા, મને એવું ખબર છે કે મને બધું ફાવતું હતું, આવડતું હતું, યાદ રહેતું હતું, પણ તમારા જેવી આવી તક મને મળી નથી ક્યાંય ત્રીજા પાંચમા ધોરણ સુધી। તો તમને તો ખૂબ સરસ મજાની તક મળી છે। એટલે કોઈ પણ ના મનમાં એવી નિરાશા ના આવે કે હવે શું કરશો। ઉપરથી તમે એક વાર્તા લઈને આવ્યા હતા ને લખવા માટે કે અથવા તો બોલવા માટે, તમને કેટલી વાર્તા મળી? બીજી 8-10 વાર્તાઓ મળી કે ના મળી? આ સૌમ્ય પાસે એક સફરજન હોય અને આને આપી દે તો સૌમ્ય પાસે કેટલા સફરજન રહે? સૌમ્ય પાસે કેટલા સફરજન રહે? એક સફરજન હોય અને એ બાજુના વિદ્યાર્થીને આપી દે તો કેટલા રહે? એકેય ના રહે। પણ એની પાસે એક વાર્તા છે અને બીજા 5 વિદ્યાર્થીને કહે છે તો એની પાસે કેટલી વાર્તા રહે છે? એક તો રહે છે ને, એક તો રહે કે ના રહે? અને ઉપરથી એ વાર્તા કેવી રહે છે? સારી, ભૂલાશે નહીં, એનું કથન એને ભૂલ પડશે નહીં। એટલા માટે કરીને તમારે તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ। શિક્ષક જ્યારે તમને કહેતા હોય ને કે આ પ્રવૃત્તિમાં આવી જાઓ, આમ તો બીજુભાઈ બધેકાની જે વાત કરી ભાઈએ, બીજુભાઈ બધેકાએ તો કોઈ જગ્યાએ ઇનામ આપવાની વાત કરી જ નથી। ત્યારે આ બાળકો મૂર્છાય છે, થોડાક શરમાય છે, થોડાક પાછા પડે છે કે આને ઇનામ મળ્યું અને મને ના મળ્યું। એ થોડીક એને થોડીક ચિંતા થાય છે। પણ આ બેટા એટલા માટે રાખ્યું છે કે જે વ્યવસ્થા છે એમાં આવા પહેલો બીજો ને ત્રીજો છે, પણ અહીંયા બેઠેલા જેટલા બી વિદ્યાર્થીઓ છે 40-50 કે જે આવ્યા છો એ બધા જ પહેલો નંબર છો, કોઈ બીજો નંબર નથી। બધા જ પહેલા નંબરના તમે અધિકારી છો, કારણ કે તમારી પાસે એટલી શક્તિ ભગવાને આપી છે। હું તમને એક નાની વાત કરું તો એને પીઠ સમાવતા હતા। તો એ વિદ્યાર્થી ઇંગ્લેન્ડ ગયા પછી, વિદેશ ગયા પછી એના શિક્ષકને ફોન કરીને રાજકોટનો સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી વિદેશ ગયો અને એણે ફોન કરીને કહ્યું સાહેબ શાળામાં કંઈ જરૂર હોય તો મને કહો, તો હું એથી હવે મદદ મોકલવા માટે તૈયાર છું। શિક્ષક ભૂલી ગયેલા એટલે શિક્ષકે કહ્યું ભાઈ તારું નામ શું? કે ફલાણું નામ। તો તને શાળા અને હું કેમ યાદ આવ્યા? કે સાહેબ હું જ્યારે બીજા ત્રીજા ધોરણમાં ભણતો હતો ને અને મારું જેટલું સાચું પડે ને તોય તમે પીઠ ધબધબાવતા હતા અને મને ભૂલ પડે તો પીઠ ધબધબાવીને એમ કહેતા હતા બેટા આવી રીતે નહીં, આવી રીતે કરવાનું। એટલે મને એ વાત આજે પણ યાદ છે કે બીજે ક્યાંય મારે દાન આપવું એના કરતાં શાળામાં દાન આપવું જોઈએ। તમને મારે એક પ્રશ્ન પૂછવો હતો, પૂછી શકું? આમ તો વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતા નથી અને શિક્ષકો પ્રશ્નો પૂછે છે। ખરેખર તો આ 2020ની શિક્ષણ નીતિની વાત કરી ને ભાઈએ, એમાં એવી વાત છે કે વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રશ્નો પૂછે, વિદ્યાર્થીઓ વધુમાં વધુ પોતાનું કૌશલ્ય વ્યક્ત કરે। એટલે કદાચ હિન્દીમાં કોઈ આમાંથી શિક્ષકો તો વાત, હિન્દીમાં એક પાઠ આવતો હતો કે એક સાધુ મહારાજ જતા હતા અને રસ્તામાં નાવ આવી અને જાત જાતની વાતો કરવા માંડ્યા। પેલા નાવિકને કહેવા માંડ્યા કે નાવિક તું કઈ પુસ્તક ગ્રંથ વાંચ્યું છે? એટલે કે ના। તો
તો કે તારી એક ભાગની જિંદગી પાણીમાં ગઈ. એમ કરતાં કરતાં બીજી વાત કરી કે તીર્થયાત્રાને આવું કંઈ કર્યું છે કે ના, તો કે તારી 2 ભાગની જિંદગી પાણીમાં ગઈ. એના પછી થોડીક આગળ વાત કરી કે તું કોઈ મહાપુરુષો જોડે સત્સંગ ને એવું કરે છે કે ના, તો તારી 3 ભાગની જિંદગી પાણીમાં ગઈ. અને એમ કરતા હતા અને નદીનું પાણી એકદમ બરાબર ધસમસતું આવ્યું અને નાવ ઉલટી ગઈ અને મહારાજ અને પેલા નાવિક બંને પાણીમાં પડી ગયા. પણ નાવિકને તો તરતા આવડતું હતું, એ તો તરીને આમ આગળ આવી ગયો ને નાવ મહારાજ હતા એ પાણીમાં ડૂબે ખાવા મળ્યા અને પરપોટા બહાર આવવા મળ્યા. એટલે પેલા દોડ તો આમ એકદમ તરતો તરતો જઈને પકડ્યા બાવડેથી અને પકડીને બહાર કાઢીને કીધું કે મહારાજ તરતા આવડે છે કે ના, તો તમારી તો આખી પાણીમાં જાય એમ છે. મારી તો 3 ભાગની